નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીનો 7મા દિવસે મૃતદેહ મળી આવ્યો। જાફરાબાદથી દીવના દરિયાના વચ્ચેથી મૃતદેહ મળી આવ્યો છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ગત 22 નવેમ્બરના રોજ શનિવારે આનંદ સાગર નામની બોટના એક ખલાસી ગુમ થયા હતા। જાફરાબાદના જશવંતભાઈ રામજીભાઈ બારૈયા નામના ખલાસી ગુમ થયા હતા। જાફરાબાદના દરિયામાં 10 થી 15 નોટિકલ માઇલ દૂર ખલાસી ગુમ થયાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। દરિયામાં માછીમારી કામગીરી ચાલી રહી હતી અને તે સમયે ખ્યાલ આવ્યો કે જશવંતભાઈ બારૈયા બોટ પર હાજર નથી। બોટના અન્ય ખલાસીઓએ સમગ્ર બોટ વિસ્તાર અને આસપાસના દરિયામાં પ્રાથમિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા તાત્કાલિક કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકીને જાણ કરવામાં આવી હતી। જે બાદ ફિશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ ટીમ અને મરીન પોલીસને જાણ કરાઈ હતી અને દરિયામાં તાત્કાલિક શોધખોળ માટે રવાના થઈ હતી। આ ઘટનાને લઈ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સતત મોનિટરિંગ કરી રહ્યા હતા। દરિયામાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જો કે ગુમ થયેલા ખલાસીની કોઈ ભાળ મળી ન હતી। ગત મોડી રાત્રિએ ગુમ થયેલા ખલાસી જશવંતભાઈ બારૈયાની મધદરિયે ભારે શોધખોળ બાદ 12 નોટિકલ માઇલ દૂર જાફરાબાદથી દીવના દરિયાની વચ્ચેથી મૃતદેહ મળી આવ્યો છે। દરિયામાં સતત શોધખોળ બાદ 7મા દિવસે ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો। દરિયામાંથી કોસ્ટગાર્ડ ટીમ દ્વારા ખલાસીના મૃતદેહને કબજે કરી મોડી રાત્રે જાફરાબાદ બંદર પર લાવવામાં આવ્યો હતો। મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે પીએમઆરથી ખસેડવામાં આવેલ। સતત શોધખોળમાં 6 દિવસથી શોધખોળમાં કોસ્ટગાર્ડ ટીમ, મરીન પોલીસ ટીમ, સ્થાનિક માછીમારો સાથે કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી પણ જોડાયા હતા। ખલાસીના મોતને લઈ પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર સરફરાજ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી। અમારે 22 તારીખ શનિવારના સાંજે 4 વાગ્યાથી 5 ગળાના આ બનાવ અમારો જાફરાબાદની સામે આ બનાવ બનેલો તો બોટમાંથી માણસ પડી ગયેલ। તે બાબતે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા ગુજરાત યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી સાથે અને અમારા શરણભાઈ બારિયા અને અમારા જાફરાબાદ કોળી સમાજના આગેવાનો બધા અમારા સંપર્કમાં હતા અને સતત 6 દિવસથી 7 દિવસથી સતત અમારા ટેલિફોનિક અમે ધારાસભ્યશ્રીને એવું કહે કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે, ઓન ધ સ્પોટ અમને જે કાંઈ વસ્તુ જોતી હતી અમને પહોંચાડતા હતા અને એને સતત પ્રયત્નોથી આજે અમે 6 દિવસથી અમને આ ડેડ બોડી મળી છે। અને મારા કોળી સમાજના બધા બોટ એસોસિએશનના જે સભ્યો છે એ બી મારી સાથે સતત બોટું લઈને અમે સમુદ્રમાં 2-3 દિવસ થઈને આ અમને ડેડ બોડી અને અમારા નવા બંદર રાજપરાના જે અમારા ફિશરમેન ભાઈઓ છે એના સહકારથી અમને VHF ઉપર મેસેજ આપ્યો કે ભાઈ આ બોડી આ રીતે મળેલ છે। એટલે અમને કાલે સાંજે 5 વાગે જાફરાબાદથી દીવની વચ્ચે આ ડેડ બોડી અમને મળેલ છે। એટલે અમે અમારા શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા જે યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોલંકીનો અમે કોળી સમાજ બોટ એસોસિએશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મદદરૂપ થયા બદલ।